બોલો સ્વામિનારાયણ ભગવાન જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો આજે આપણે ફરીને એક નવા વિડીયો સાથે આવી ગયા છે. આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે ને બધા જ હરિભક્તોનો જય સ્વામિનારાયણ. આજનો વિડીયો આપણે ભક્તો બનાવવાનો છે, વચનામૃતની કથા સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે વાઘા માટે. હવે આપણે સારંગપુરનું વચનામૃતનું આપણે બીજા પ્રકરણની કથા સાંભળવાની છે. સંવંત 1877ના શ્રાવણ વધી છઠને દિવસે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જેવા ખાચરના ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોળિયો બિછાવ્યો હતો. તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયા પ્રકારે થાય? પછી તે પ્રશ્નનો ઉત્તર મુનિએ માહોમાહી કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો, જે સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે. તેમજ લોભ, કામ અને સ્વાર્થ કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે. અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે સોમલો ખાચર બોલ્યા, જે તે ગુણ કયા ઉપરલા કે માહિલા? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉપરલે ગુણે શું થાય? એ તો વચને કરીને, દેહ કરીને અને મને કરીને જે ગુણ હોય અને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતો. અને તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો? ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે બેયને પૂછીએ છીએ. પછી શ્રીજી મહારાજે તેને વિસ્તાર કરીને વાર્તા કરવા માંડી, જે વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાની સમીપે નમી દેવું. અને આ પણ કરતા મોટા સંત હોય કે સભામાં પ્રશ્ન ઉત્તર કરીને ભૂઠા પડે એમ કરવું નહીં. માટે સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું. અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું
તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય તેવું હોય તો પણ તે સમાને વિશે ના પાડવી નહીં, એ તો હા જ પાડવી અને એમ જ કહેવું જે હે મહારાજ, જેમ તમે કહેશો તેમ હું કરીશ. અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિ સહિત એમ કહેવું જે હે મહારાજ, તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને તેમાં આશંકા થાય છે. એ પ્રકારનું દીન થઈને વચન કહેવું. અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું જે આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મને માન્યમાં આવતું નથી. પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે તો પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમયે ના પાડવી નહીં. એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું, પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહીં. એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિશે દઢ સ્નેહ થાય છે. હવે દેહને ગુણે કેમ વર્તવું? તો તેના પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું. પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહીં. તથા દેહે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી. એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેની ઉપર પરમેશ્વરને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્તને પણ ભગવાનને વિશે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ. જે પરમેશ્વરના દર્શન જ્યારે કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિએ એકાગ્ર રાખીને કરવા. અને પરમેશ્વરના દર્શન કરતા હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યો અથવા શ્વાન આવ્યો કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય. પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી. અને એ દર્શન કરે છે તે કેવા કરે છે? તો મનુષ્ય જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. અને એવી અલૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખીલકોડી બોલે છે તે ભેળે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો. સારું જેમ પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે અને એવા અલૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે
જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં, અને તે દિવસે દિવસે ઉતરતો જાય છે. તે માટે પરમેશ્વરના દર્શન કરતાં કરતાં આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય ને એક દ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ હતા, તે અમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા. તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિએ એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બિલાડીના કરે છે, તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળા દેખાય. તે માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા, પણ ચપળ દ્રષ્ટિએ ન કરવા. અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીન રહે છે. અને પરમેશ્વરે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીન રહે છે. અને લૌકિક બાહ્ય દ્રષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જૂના થઈ જાય છે. તે રોજ દર્શન કર્યા કરે, પણ એવાને તો જેમ ન થયા હોય તેવા ને તેવા રહે છે. તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહીં, બહુ ધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે કર્યા છે તે પણ વગર ધાર્યા આવીને હૈયામાં સ્ફુરે છે. તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા, અને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે. મન ભજન સ્મરણ કરતા એક પરમેશ્વરમાં જ રહે છે, પણ તેની બહુ ધારા નથી રહેતી, એક રહે છે. અને જે ચપળ દ્રષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું, અને જેના દ્રષ્ટિને મન વિષયમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે છે. આ તો લૌકિક દર્શન કરે છે, પછી તે લૌકિક દર્શન નો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પ્રોવાણી હોય, તે સમયે વચમાં કોઈ પશુ પક્ષી આવે જાય કે બોલે, પણ તેને ખબર રહે નહીં. એવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું, પણ લૌકિક દર્શન ન કરવા. બોલો સ્વામિનારાયણ ભગવાન જય, ઘનશ્યામ મહારાજની જય.